વસ્તુ બતાવજો દરિયામાં ભેહું શું કરતી તમે કોમેન્ટ કરજો। તો અત્યારે ટ્રેક્ટર આપણે ઉપડતું નથી એનું કારણ છે બેટરી। જો બેટરી કે માણા એ કે ચાર્જિંગ નહીં તો બેટરી બદલાવી પડશે। ફાઇનલી આપણે ઘિયારામાં ભોગી ગયા છીએ ટ્રેક્ટર ચાલુ કરીને। ના ઘિયારો આપણે વારવાનો છે। કેમ છો બધા? જીગાના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો જે દિન આપણે ચેનલ લીધો છે તે દિન આપણે 100 દિવસનો ચેનલ લીધો તે દિન આપણા યુટ્યુબ આઈડીમાં વ્યૂ ઘટી ગયા છે। કેમ કે આપણે વચમાં બ્લોગિંગ બંધ કરી નાખ્યું એના કારણે આપણે ઘેર દંતારો ફેરવવાનો છે। જે દિન ચેનલ લીધો હોય ને તેનો વ્યૂ ઘટી ગયા 50+ ઉપર વ્યૂ નથી। કાંઈ વાંધો નહીં આવશે। ને જ્યારે શરૂઆતમાં આપણે બ્લોગિંગ ચાલુ કર્યા હતા ને ત્યારે ઓલમોસ્ટ આપણે 50, 60, 70 વ્યૂ તો આવી જ જતા હતા બ્લોગની અંદર। હમણાંથી નથી આવતા। એનું કારણ શું હશે? એટલે કે તમે યુટ્યુબમાં ઓછું પડી ગયું છે એનું શું કારણ છે? ને ડેલી વિડીયો અપલોડ કરવાના કારણે તો થાય કેમ કે યુટ્યુબને અપલોડ કરવાથી ફાયદો થાય। આ વચમાં જે મેં બ્લોગ બંધ કરી નાખ્યા હતા ને કદાચ એલોગેરિધમ ઓળખી નહીં શકતો વિડીયો ક્યાંથી પકડવાના કારણે બનતું હોય છે। તો આપણે કિરમ દંતારો ફેરવવાનો છે। દંતારો ફેરવી નાખી ચાલો માલ તો છે ત્યાંથી યાર બધી ગયા કાપ્યા જ છે। તો દંતારો ફેરી નાખી ફટાફટ। દંતારા ફેરીને થઈ ગયા છે નવરા। તમને વસ્તુ બતાવજો દરિયામાં ભેહું શું કરતી તમે કોમેન્ટ કરજો। જો છે ને દરિયામાં ભેહું કાઢી દેશે। તો દંતારા ફેરી થઈ ગયા છે આપણે નવરા। હવે જવાનું છે આપણે કિયારો વારવા। તો ટ્રેક્ટર ચાલુ કરીને તો કિયારો રહેલા જાય। બ્લોગમાં બિના રહેજો તમે અંત સુધી રહેજો અને આ સુધી આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો। અત્યારે આપણે કરવાનું ટ્રેક્ટર ચાલુ અને આ 2 જણા છે ને ટ્રેક્ટર નથી લાગતું તમે જો કરી નાખીએ આપણે ટ્રેક્ટર ચાલુ। હા મળ્યો મારો તો કોલા મારો એ મારા બાપા તું બધો એની સાથે નથી થઈ જાય હું હવે તમારા અત્યારે ટ્રેક્ટર આપણે ઉપડતું નથી એનું કારણ છે બેટરી। જો બેટરી કે માણા એ કે ચાર્જિંગ નહીં તો બેટરી બદલાવી પડશે। તો બેટરી લેવા ગયો ટ્રેક્ટર દેખાતું હોય તમને એ બેટરી લેવા આવે છે। હમણાં બેટરી આવી જાય બેટરી બદલાવી નાખી પછી સેલ મારી દઈ પછી જાય કિયારો વારવા। ટ્રેક્ટર થઈ ગયું ચાલુ ને વાળું જશે વારવા। કલાક એક મહિના પછી ટ્રેક્ટર ઉપડું છે। હલો વાર નાખી કિયારો ફટાફટ। ફાઇનલી આપણે ઘિયારામાં ભોગી ગયા છીએ ટ્રેક્ટર ચાલુ કરીને। ના ઘિયારો આપણે વારવાનો છે। ના ઘિયારામાં આપણે જે પેલો બાકી પાવડી ઢેણી હતી ને તે પછી આટલો માલ ચડે। જેમ આપણે ઓલા ઘિયારામાં કેમ પાવડી ઢેણી એ રીતે આમાં પેલા પાવડી ઢેણી હતી પછી આ બધો માલ ચડ્યો તમે જોવો। હવે આપણે સીધો માલ વારે કાઢવાનો છે। તો ઘિયારો વાર નાખી ફટાફટ। ટાઈમની વાત કરું તો ઓલમોસ્ટ 10માં 2 મિનિટની વાત છે ને 10 વાગી ગયા છે। તો આપણે 11 વાગી જશે ઘિયારો વારવાનો। તડકો જોવો તડકો ધોમ છે હવે તડકાનો ઘિયારો વારવાનો છે। અત્યારે આપણે ધોમ તડકાનું વારવાનું ચાલુ કરી નાખ્યું કામ તમને બતાવું જો આટલો માલ છે આપણા ઘિયારામાં વારવાનું થઈ ગયું ચાલુ। તો પાવડી ભરવાની બાકી તો વ્લોગમાં આગળ બની આવજો ફટાફટ ઘિયારો વારી નાખી। એમાં ઠપકારું પડે જેનું થાય ભાવનગર કેમ કે મોટરનો બગડી ગયો તો પંપ તો આપણે પંપ લઈને તો આવતા રહ્યા। હવે જશે આપણે કિયારો વારવા ચાલુ છે કેમ કે આપણી મોટર ભરી ગઈ હતી બપોરે તો પછી આપણે ગયા હતા ભાવનગર અને મોબાઈલ ભેગો નહોતા લઈ ગયા। તમને સીન બતાવો ભાવનગરના છે કેમ કે મોબાઈલ આપણે ચાર્જિંગમાં પડ્યો એના કારણે। બ્લોકમાં બી ના જોઈએ આપણે મોટર રાખવાની છે તમને બતાવું કેવી રીતે મોટર રાખીને પંપ લેવા જઈએ બતાવો। અત્યારે વાગી રહ્યા છે 6 ટાઈમ જોયો તો 6 વાગી રહ્યા છે ને હવે કિયારો બાકી છે આપણે થોડોક બાકી છે અડધો કિયારો વાર નાખ્યો ને અડધો બાકી છે। તો બ્લોગમાં બી ના રહેજો ફાઇનલી બ્લોગ કરી નાખી પૂરો કેમ કે આપણા પાસે ટાઈમ નથી। તો ફરી મળશું સવારે એક નવો બ્લોગ સાથે એક નવા અંદાજમાં। બાકી જો બીજા પાકનો માલ આપણે આટલે છે। તો ફરી મળીશું સવારે એક નવા બ્લોગમાં એક નવા અંદાજ સાથે।